નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે। આજનો ખાસ વિડીયો કેના માટે છે તો કે મેકેનિકલ સેમેસ્ટર 6માં એક સબ્જેક્ટ આવે છે, એના જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો છે સેમ 6ના, એની વિશે વાત કરવા માટે આપણે વિડીયોમાં ભેગા થયા છે। તો થર્મલ સિસ્ટમ અને એનર્જી એફિશિયન્સી સબ્જેક્ટ કોડ છે 43-908। હવે આ સબ્જેક્ટમાં પાસ થવું હોય અને સારામાં સારી પ્રિપેરેશન થઈ જાય એના માટે આપણે શું કર્યું છે તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ હોય કે આજ સુધી જીટીયુ એક્ઝામમાં પૂછાતા એવા હોય, હજી પણ પૂછવાના ચાન્સ વધારે હોય, જે આઈએમપી હોય ટોપ 30 એ આપણે તૈયાર કર્યા છે, જે તમને ગુજરાતી અને અંગ્રેજી બે ભાષામાં મળી રહેવાના છે। તમે બેમાં પ્રિપેરેશન કરી શકશો। હવે બીજી એક ખાસ વાત કરીએ કે તમે આઈએમપી તો તમને બતાવી દે સ્ક્રીનમાં ટોપ 30 એ પ્રમાણે તમારે વાંચીને જવાનું છે, પણ તોય તમે ફેલ થવાનો ચાન્સ રહે, કેમ કે તમે પેપર સાઇઝ પ્રમાણે પેપર લખતા તો કે નથી, આકૃતિ તો દોરતા નથી। જેટલું વાંચવામાં મહેનત કરો છો એટલું જ તમારે જીટીયુની પેપર સ્ટાઇલ, પેપર કેમ લખાય, આકૃતિ આવે તો કેમ દોરવી, કઈ રીતના પોઈન્ટ પાડવો, એ બધું તમારે શીખવાનું છે। એનો પણ વિડીયો આપણે પહેલા બનાવેલો જ છે, રેડી। અને બીજું એ કે આકૃતિ દોરતા જજો, બરાબર ને, માર્ક્સ ઓછી મહેનતે વધારે ભેગું થશે। પેપર કેમ લખવું એ બધું બે પોઈન્ટ ખાસ તમારે ધ્યાન રાખવાના છે। એ થઈ જાય પછી આપણે ક્વેશ્ચન નંબર 1 થી તમને હમણાં આઈએમપી છે એ સ્ક્રીન ઉપર બતાવું છું, ટોપ 30 એ આપણે પ્રશ્ન વાંચી જવાના છે। જીટીયુમાં તમે સારામાં સારી રીતે આરામથી પાસ થઈ જશો ને ગેરંટી છે। આ સબ્જેક્ટના આઈએમપી ફ્રી ઓફ કોસ્ટ છે, આનો કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં। મારું મિશન છે મિશન ગુજરાત મેકેનિકલ સેમેસ્ટર 6 પાસ, બેકલોગ કેટી વગર। તમે છેલ્લા સેમમાં છો તો હવે ફેલ થાઓ તો પછી હવે ભેગું થશે નહીં, નહીં તમે જોબમાં જઈ શકો, નહીં તમે ડિગ્રી કરી શકો। તો આખે આખા 3 વર્ષ આપણે જે થયું હોય કાંઈ વાંધો નહીં, હવે બેકલોગ કેટી હોય 1 થી 5 સેમમાં તો એનું સ્ટડી મટીરિયલ છે ને ફ્રી ઓફ કોસ્ટ આપણી ચેનલમાં મૂકેલું છે, તમે તૈયારી કરી શકો છો। અને આવી રીતના બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો, ક્વેશ્ચન વિડીયો મેળવવો હોય તો મેકેનિકલ સેમેસ્ટર 6નું વોટ્સએપ ગ્રુપ છે, પ્લસ આપણી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં પણ સ્ટડી મટીરિયલ મળી રહેવાનું છે। ઓકે, તો તૈયારી કરવાની છે। ચાલો આપણે સ્ક્રીન ઉપર જઈએ અને ક્વેશ્ચન નંબર 1 થી આઈએમપી છે જોતા જઈએ। ઓકે, પણ મિત્રો આવી ગયા છે, અહીંયા તમારો સબ્જેક્ટ છે આપણે વાત કરી એ પ્રમાણે તમને ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં તમને આઈએમપી પ્રશ્ન છે લિસ્ટ જોવા મળી જશે તમારે। બટ ઇંગ્લિશમાં કદાચ માનો ગુજરાતીમાં ભૂલ હોય રકમમાં તો તમારે ઇંગ્લિશ છે એ માન્ય ગણાશે। અહીંયા અને જીટીયુમાં ઘણી વાર પેપરમાં પણ મિસ્ટેક હોય છે, તો ઇંગ્લિશ રકમ માન્ય રહેશે, બાકી તમારે અનુકૂળ કોઈ પણ સબ્જેક્ટમાં તૈયારી કરી શકો છો। હવે રોજિંદા જીવનમાં નવીનીકરણ ઉર્જા સ્ત્રોતની જરૂરિયાત યોગ્ય ઉદાહરણ સાથે સમજાવવાની છે। પેલો પ્રશ્ન તમારો મોસ્ટ આઈએમપી આ છે, કયો છે મિત્રો? તો કે નવીનીકરણ છે, એક્સપ્લેન ધ નીડ ઓફ રિન્યુએબલ એનર્જી સોર્સ ઇન ડેલી લાઈફ વિથ સ્ટેબલ, એટલે કે એક્ઝામ્પલ તમારી સાથે કેમ જરૂરી છે એ તમારે જોવાનું છે। નેક્સ્ટ વાત કરીએ બોઇલર, એક પ્રકારનું બોઇલર હોય એમાં સ્ટીમ ટેપનો ઉપયોગ શા માટે થાય છે એ તમને ખબર હોવી જોઈએ। થર્મોસ્ટેટિક અને થર્મોડાયનેમિક અને મેકેનિકલ સ્ટીમ ટેપના કાર્ય સિદ્ધાંત છે તમારે લખવાનો છે, બરાબર છે। એ ખાસ ટીપ જોઈ જાય, બરાબર છે। આ ટેપ છે એવું લાગે તો ઇંગ્લિશ રકમ તમારે વાંચી લેવાની રહેશે। પછી વાત કરી છે મિત્રો પ્રશ્ન નંબર 3 ની કે ઉર્જા સંરક્ષણનું મહત્વ શું છે અને થર્મલ સિસ્ટમમાં ઉર્જા સંરક્ષણ વિશે કાર્યક્ષમતા વધારવાના ફાયદાઓની યાદી તમારે બનાવવાની છે અને કોલસાથી વીજળી ઉત્પાદનમાં ઉર્જા રૂપાંતરણ માટેનો પગલાઓનું એક માળખું છે એ તમારે સ્કેચ સાથે દોરવાનું રહેશે। જ્યાં જે પણ આકૃતિ પૂછાઈ છે અહીંયા તમારે કમ્પલસરી અને ફરજિયાત દોરવાની છે અને જીટીયુનું પેપર છે તો પેપર સ્ટાઇલ પ્રમાણે વ્યવસ્થિત ચોખ્ખું ક્લીન અને પોઈન્ટ વાઇઝ લખવાનું છે, જેથી કરીને પૂરેપૂરા માર્ક્સ મળે અથવા તો માર્ક્સ ન કપાય, બરાબર છે। એક ખાસ પોઈન્ટ એ ધ્યાન રાખવાનું। પછી વાત કરીએ બોઇલરમાં થતા નુકસાનના પ્રકારની યાદી બનાવો અને બોઇલર સિસ્ટમમાં બોઇલરના નુકસાન માટે કોઈ પણ 3 સમીકરણ છે એ તમારે લખવાના છે, તો ચોથો પ્રશ્ન એ ખાસ થયો। પછી વાત કરી કે એક્સપ્લેન વર્કિંગ ઓફ થર્મોસ્ટેટિક સ્ટીમ ટ્રીપ્સ વિથ નેક્સ્ટ સ્કેચ, કે થર્મોસ્ટેટિક સ્ટીમ ટ્રીપ છે એ સ્વચ્છ આંખો સાથે સમજાવવાનું રહેશે। પછી ઉદ્યોગમાં સારી ભઠ્ઠી પ્રણાલીની જરૂરિયાત શું છે એ તમારે જણાવવાની છે। પછી વાત કે સિંગલ અથવા મલ્ટીપાસ સેલ અને ટ્યુબ પ્રકારના હીટ એક્સચેન્જ અને સુગર કેસ સાથે સમજાવવાનું છે। આવા મોસ્ટ ઓફ ક્વેશ્ચન પૂછાય તો આકૃતિ સાથે જ તૈયાર કરવા, જેથી કરીને સારામાં સારા માર્ક્સ છે મળે। પછી સામાન્ય ભઠ્ઠી પ્રણાલી એ પણ આખું સમજાવવાનું છે મિત્રો। પછી વાત કરી પ્લેટ હીટ એક્સચેન્જર, શોર્ટમાં પી શું કીધું, PHE। આવા જો વર્ડ શોર્ટ ના હોય તો ખાસ તમારે એક યાદ રાખવાના। ઘણી વાર જવાબ આવડતો અમુક શોર્ટમાં પૂછી લે પ્રશ્ન તો ભૂલાઈ જાય આપણે, બરાબર, તો એ જોજો ખાલી। નોઝલ પદ્ધતિ દ્વારા કોમ્પ્રેસરના ક્ષેત્ર પરીક્ષણને તમારે સમજાવવાનું છે। પછી વાત કોઈ પણ પ્લાન્ટમાં પંખા અને બ્લોઅરના પ્રદર્શનને કયા પરિબળ અસર કરી શકે એ તમારે ખાસ જણાવવાનું છે। પછી વાત કરી ઘરના રેફ્રિજરેશનમાં ઉર્જા બચાવવા માટેના મુદ્દાઓ છે ને એ તમારે લખવાના છે। રાઇટ ડાઉન ધ પોઈન્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન ઇન ધ ડોમેસ્ટિક રેફ્રિજરેટર, એટલે ઘરકામમાં જે આપણે યુઝ થતા હોય એની વાત કરી છે।
ઇન્વર્ટર છે બ્રેકેટ પ્રકારના સ્ટ્રીમ ટેપના કાર્ય રચના અને પ્રક્રિયા તમારે સમજાવવાની છે. કન્સ્ટ્રક્શન વર્કિંગ પૂછ્યું છે. ઇન્વર્ટર છે એ બરાબર બકેટ જે કહી શકાય ને એ આપણે. પછી કુલિંગ લોડની ગણતરી કરવા માટેના સામાન્ય સ્ટેપ છે પદો એ તમારે લખવાના છે. પછી વાત કરીએ સ્ટીમ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં માઇનોર ઉર્જા બચત વિશે તમારે ટૂંકમાં લખવાનું છે. પછી બોઇલર માટે એનર્જી એફિશિયન્સીની માપનની યાદીઓ છે એ તમારે ખાસ તૈયાર કરવાની રહેશે. પછી બોઇલરની જે પ્રત્યક્ષ રીતના ફાયદા અને ગેરફાયદા છે એ તમારે જણાવવાના છે. એટલે કે લિસ્ટ આઉટ એટલે કે સ્ટેટ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ ડાયરેક્ટ મેથડ ફોર બોઇલર બરાબર. પછી બોઇલરના જુદા જુદા જે વ્યયની યાદી છે લોસ થતા હોય એ તમારે લિસ્ટ બનાવવાની છે. પછી સ્ટીમ એક શું પૂછ્યું કે સ્ટીમ ટ્રેપ શું છે, તેના કાર્ય શું છે, એના પ્રકાર છે, એમાંથી કોઈ પણ એક તમારે આખું સાથે સમજાવવાનું રહેશે. આખો પ્રશ્ન છે અલગ રીતે પણ પૂછી શકે છે, બટ આપણે આપણી રીતે તૈયારી રાખવાની. પછી એર કોમ્પ્રેસરમાં ઉર્જા બચાવવા માટે રહેલી તકોની યાદીઓ છે એ તમારે ખાસ તૈયાર કરવાની છે. 20મો પ્રશ્ન આપણો ખાસ હતો. ડિફાઇન્ડ LMTD ફોર હીટ એક્સચેન્જર, રાઇટ ડાઉન ધ ઇક્વેશન ઓફ LMTD ફોર પેરેલલ ફ્લો અને કાઉન્ટર ફ્લો વિથ ડાયાગ્રામ. એટલે વ્યાખ્યા પણ LMTD તમને પૂછાય તો એ પણ ખાસ કરી નાખજો. ઘણીવાર પ્રશ્ન હોય ને હોય જ છે હીટ એક્સચેન્જર માટે. અને ઇક્વેશન લખવાનું LMTD માટે પેરેલલ ફ્લો કાઉન્ટર ફ્લો ડાયાગ્રામ સાથે. અને પૂછાય જ છે, આના વગર આ પેપર નીકળતું નથી. તો પણ ખાસ તૈયાર કરી નાખજો. પછી વાત કરી છે કેલ્ક્યુલેટ કરવાનું છે એ તમે તમારી રીતે એકવાર જોઈ લેજો. ઓકે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે આપણો શું છે મિત્રો, તો ભઠ્ઠીમાં થતા ઉર્જા વ્યય હીટ લોસની યાદી તમારે બનાવવાની છે અને કોઈ પણ એક તમારે સમજાવવાનું રહેશે. સામાન્ય ભઠ્ઠીનું સ્વચ્છ આંખો સાથે વર્કિંગ સમજાવો અને તેમની ભઠ્ઠીનો કોઈ પણ ઉપયોગ છે મિત્રો એ તમારે એપ્લિકેશન લખવાના છે. પછી પાછો એક ઇક્વેશન છે, મીન્સ કે એક પ્રકારનો દાખલો છે, તો જેને ઇક્વેશન આવડતા હશે એ આરામથી કરી શકશે. ઓકે. બાકી જો વાત કરીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન થિયરીની મિત્રો, તો 26ના પ્રશ્ન પર એક ઇક્વેશન છે, તો ખાસ તમે જોવો તો જોઈ લેજો અને પ્રેક્ટિસ કરી નાખવાના. એવું લાગે તો તમે પેપર જૂના યર ના હોય એ પણ સોલ્વ કરી નાખવાના. એ તમારે મોસ્ટ આઈએમપી હોય એ પણ થઈ જાય, પ્રેક્ટિસ પણ થઈ જાય અને સારું રિવિઝન પણ થઈ જાય. હવે વાત કરીએ લિસ્ટ સ્ટેપ ઓફ શું પૂછ્યું કે બોઇલર પાઇપિંગ સિસ્ટમમાં ઉર્જા બચાવવાના પગથિયાઓ છે મિત્રો એ તમારે એક લખવાના છે. પછી છે કે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ માટે સેન્સિબલ ઉર્જા હોય ભારે કયા કયા છે એ તમારે લખવાનું છે. પછી પાછું એક ઇક્વેશન છે બરાબર, તો એ ખાસ તમારા મિત્રોને તૈયાર કરી નાખવાનો રહેશે. બરાબર. જેને આવડતા હોય એના માટે બેસ્ટ જ છે, ના આવડતું હોય તો તમારે થિયરી તમારી રીતે કરી નાખવાની છે. અને 30મો છે એ પણ એક પ્રકારનું શું છે ઇક્વેશન જેવું જ છે, તો એ પણ તમારે ખાસ એક જોઈ લેવાનું રહેશે. અને જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને આટલા પ્રશ્ન કરી જવાના છે બરાબર. એના સિવાય કોઈને કાંઈ પણ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો પૂછવાનું છે. બટ થર્મલ સિસ્ટમ અને એનર્જી એફિશિયન્સી સબ્જેક્ટ છે તો થોડુંક વાંચવું પડશે. ડાયાગ્રામ છે, પ્રિપેરેશન છે, LMTD જેવા ઇક્વેશન છે તો તમે કરી નાખશો એટલે આરામથી પાસની સારામાં સારા માર્ક્સ છે સ્કોર થશે. તો આશા રાખું છું કે મેકેનિકલ સેમેસ્ટર 6ના બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો છે એ આપણી યુટ્યુબ ચેનલ જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટ સેમેસ્ટર 6 મેકેનિકલ એમાં એડ કરી દેવામાં આવ્યા છે. પ્લસ વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, જો જોઈન્ટ ના થયા હોય તો જોઈન્ટ થઈ જજો. એમાં પણ બધું સ્ટડી મટીરિયલ છે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આપણે ખાલી ઓનલી ફોર અત્યારે કેટ કેમ અને ડીએમઈ જેવા સબ્જેક્ટમાં ચાર્જ રાખ્યો છે, બાકીના બધા સબ્જેક્ટ છે એ ફ્રી ઓફ કોસ્ટ છે, તો તમે સારામાં સારી એવી જીટીયુ એક્ઝામની તૈયારી કરી શકશો. અને છેલ્લા સેમમાં છો તો બેકલોગ કેટી વગર બધા મિત્રોને પાસ થઈ જવાનું રહેશે. કોઈને કાંઈ પણ ડાઉટ કર્યો હોય ક્વેશ્ચન હોય તો મને ચોક્કસપણે પૂછી લેજો મિત્રો. રેડી. અને સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે બધા દોસ્તોને મોકલો જે મેકેનિકલ સેમેસ્ટર 6ની અંદર હાલ અભ્યાસ કરી રહ્યા છે. ઓકે. તો આ વિડીયોને પૂરો કરું છું. જીટીયુ એક્ઝામ માટે બધાને ઓલ ધ બેસ્ટ. નેક્સ્ટ મુલાકાત થશે એવા તમારા જીટીયુ એક્ઝામના બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે.